નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીને મારી અપહરણનો મામલો પોલીસે ગણેશ જાડેજાની કોટડા સાંગાણી પાસેથી ધરપકડ કરાઈ હતી. અન્ય 7 ઇસમોની ધરપકડ કરાઈ હતી. તમામની ધરપકડ કરાઈ હતી. 307 એટ્રોસિટી રાઇટોડિંગ સહિતનો ગુનો દાખલ થયો હતો. 2 મોબાઈલ કબજે કરાયા હતા. બ્લેક ટોયોટા તેમજ થાર કબજે કરાઈ હતી. વિડીયો ઉતારવાની બાબતે ઝડપાયેલ આરોપી હાલ ના પાડે છે. જરૂર પડશે તો મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે. જૂનાગઢ પોલીસ દ્વારા 4 લોકોની શીટ બનાવાઈ છે. પૂર્વ 3 ઇસમોને જસદણથી ઝડપી પાડેલ છે. કુલ 11 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. 7 દિવસના રિમાન્ડ મંગાવવામાં આવશે. વધુ તપાસ હાથ ધરાઈ છે. જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા, ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા. તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે. ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ, આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી એલસીબી શ્રી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે. આ જ અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુબા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુબા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુબા જાડેજા, સમીર ઉર્ફે પોલાદ, અકરમ તરકવાડિયા, રમીશ પઠાણ, આમ કુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે.